લોકસભા ચૂંટણી પહેલા આદિવાસી મતદારોને રીઝવવા માટે તમામ પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે, જેના ભાગરૂપે દાહોદ જિલ્લાને ₹300 કરોડથી પણ વધુના વિકાસ કાર્યોની સીએમના હસ્તે ભેટ આપવામાં આવી છે। દાહોદના લગભગ મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોને પણ આવરી લેવામાં આવ્યા છે। શહેરના વિવિધ વિસ્તારમાં રોડ બનાવવાની કામગીરી કરાશે। 4,71 લાખના ખર્ચે રોડ તૈયાર કરવામાં આવશે। આ સિવાય આદિજાતિ વિકાસ વિભાગ હસ્તક સિંગવડ તાલુકા ખાતે 21 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ નવનિર્મિત એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલની અદ્યતન શાળાનું લોકાર્પણ, મનરેગા યોજના હેઠળ 10 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલ 74 જેટલા નવીન પંચાયત ઘરના લોકાર્પણ, સિંગવડ ખાતે આશરે 3 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ કોમ્યુનિટી હોલ દાસાનું લોકાર્પણ, 60 લાખના ખર્ચે તૈયાર કરાયેલ 20 સામૂહિક શૌચાલયનું લોકાર્પણ, 7 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સામૂહિક કમ્પોસ્ટ પીટનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું।